હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું મારી ચેનલ દીપિકાસ કિચનમાં. અને આજે બનાવ્યો છે પાલકવાળો વઘારેલો ભાત, પરંતુ પાલક નથી દેખાતું ને, તો ચાલો આગળ જોઈ લઈએ. તો સૌથી પહેલાં અહીંયા મેં ભાત માટે બાસમતી ચોખા લઈ લીધા છે અને 1.5 વાટકી ચોખા લીધા છે. એને આ રીતે પાણીથી પહેલાં તો ધોઈ લીધા છે અને એને અંદર આપણે પાણી એડ કરી અને એને આપણે થોડી વાર માટે એક બાજુ મૂકી દઈશું. અને ત્યાં સુધી આપણે જે ભાતમાં પાલક એડ કરવાની છે એ લઈ લઈએ. તો એક બાઉલની અંદર મેં અહીંયા આટલી પાલક લીધી છે. પાલકનું શાક બનાવ્યું હતું એટલે થોડી પાલક વધી હતી, તો એની અંદર મેં બાઉલમાં પાલક લઈ એમાં થોડું પાણી એડ કરી જ્યાં સુધી પાલક ડૂબે નહીં ત્યાં એટલું આપણે પાણી લેવાનું છે. અને એને આ રીતે આપણે ડૂબાડી અને એને આપણે મૂકી દઈશું કે જેમાં જો કચરો હોય તો એ પણ નીચે પાણીમાં બેસી જાય. અને હવે આપણે શાકભાજી માટેની બધી તૈયારી કરી લઈએ. તો અહીંયા મેં શાકભાજીમાં લીધા છે બટેકા, ગાજર, તમે કોઈ પણ શાકભાજી લઈ શકો છો. પછી મેં એમાં ફણસી પણ એડ કરી લીધી છે. જેટલી વધારે શાકભાજી હશે એટલું બાળકોને તો મજા તો આવશે અને બાળકો બધા શાકભાજી પણ ખાઈ શકશે. અહીંયા હું લસણ છોલી લઉં છું. અંદર આપણે જે નાખવાના છીએ એ બધી જ આઈટમ એટલે કે બધી સામગ્રી છે એ હું તમને આગળ બતાવી દઈશ. તો મેં અહીંયા કેપ્સિકમ છે એના પણ વચ્ચેથી બીજ કાઢી અને એ પણ રેડી કરી લીધું છે. સાથે અહીંયા મેં ડુંગળી છે એને પણ છાલ ઉતારીને એ પણ લઈ લીધી છે. હવે તમે આમાં કયા શાકભાજી એડ કરો છો? જો આમાં ન વધારે શાકભાજી હોય તો પણ આપણે વઘારેલો ભાત તો ઘરે બનાવતા જ હોઈએ છીએ, પરંતુ એકવાર આ રીતે પણ તમે ચોક્કસથી બનાવજો. તો અહીંયા બધા શાકભાજી છે એ લઈ લીધા છે. હવે આપણે પાલક છે એની પ્યુરી બનાવવાના છીએ, જેથી બાળકોને ખબર પણ ન પડે અને એ લોકો પાલક પણ ખાઈ લે. તો મિક્સી જારની અંદર પાલક, આદુ, લસણ, મરચાં અને થોડા ધાણા ભાજી અને થોડું અંદર પાણી એડ કરી એની આપણે પ્યુરી બનાવી લઈશું. અને હા, જો તમે મારી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય, મારો વિડીયો પહેલી વાર જોતા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નવા વિડીયોના નોટિફિકેશન માટે બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો. તો આપણી પાલકની પ્યુરી પણ રેડી છે. હવે આ બાજુ ભાત વઘારી લઈએ. તો કુકરની અંદર તેલ, જીરું એડ કરી લીધું. જીરું સરસ ગરમ થઈ જાય ત્યારબાદ એની અંદર આપણે હિંગ અને બધા ખડા મસાલા, જેમાં મેં મીઠો લીમડો, ઇલાયચી, લવિંગ, મરિયા, બાદિયા અને ઉપરથી ડુંગળી એડ કરી છે. ત્યારબાદ આપણે ઝીણું સમારેલું ટમાટું એડ કરી લઈશું અને એને આપણે પહેલાં તો સરસ રીતે મિક્સ કરી લેવાનું છે તેલ સાથે. તમે આમાં બીજા લાલ મરચું છે સૂકું એ પણ એડ કરી શકો છો. જેટલા ખડા મસાલા વધારે હશે એટલો ટેસ્ટમાં. પાલકમાં શું છે કે કોઈ પણ તમે મસાલા એડ કરો તો એ પાલક સાથે ભળી જવાના છે, કારણ કે પાલકનો કોઈ ટેસ્ટ હોતો નથી. તો હવે આને આપણે 2 મિનિટ માટે ચડવા દઈશું કે જેથી ટમેટાં એકદમ સોફ્ટ થઈ જાય. તો આપણા આ ટમેટાં અને ડુંગળી છે એ પણ અધકચરું ચડી અને તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે કેપ્સિકમ એડ કરી દઈએ. કેપ્સિકમ ઓપ્શનલ છે, કારણ કે કેપ્સિકમ શું છે પાણી છોડે છે, તો તમે ન નાખો તો એ વધારે બેટર છે. મારી આ ભૂલ હતી કે મેં એની અંદર કેપ્સિકમ નાખી દીધું. હવે એની અંદર મેં ઝીણા સમારેલા બટેકા, ગાજર અને ફણસી પણ એડ કરી દીધા છે. હવે આપણે ઉપરથી થોડી જે આપણી પાલકની પ્યુરી કરી હતી એ એડ કરીશું અને હવે બધા મસાલા એડ કરી દઈએ. તો એમાં મેં ધાણા જીરું, હળદર નથી એડ કરવાની, એ ખાસ ધ્યાન રાખવું. ધાણા જીરું, મરચું પાવડર, મીઠું અને થોડો ગરમ મસાલો, હોમમેડ ગરમ મસાલો છે, મેં મારા જાતે બનાવ્યો છે. જો તમારે એ રેસીપી જોઈતી હોય તો પ્લીઝ કમેન્ટમાં લખજો. તો અહીંયા આપણે બધું જે પાલક સાથે પ્યુરી છે એ સરસ રીતે મિક્સ કરી લઈએ બધા શાકભાજી જોડે. તો આ જો તમે દેખાય છે ને કેવો સરસ ગ્રીન કલર આવ્યો છે. પાલકના પાંદડા પણ બાળકોને વચ્ચે નહીં આવે અને સરસ રીતે ખાઈ પણ લેશે. હવે આપણે જે ચોખા પલાળ્યા હતા એ આપણે એડ કરી દેવાના છે આની અંદર. અને મેં બીજી ભૂલ કરી હતી એ પણ હું તમને આગળ જણાવું જ છું. તો અહીંયા આપણે ભાત છે, ચોખા એ બધા એડ કરી લીધા છે અને હવે આપણે મિક્સ કરી લઈએ પાણી સાથે, એટલે કે બધા શાકભાજી સાથે અને પાણી સાથે મિક્સ કરી લઈએ. હવે આમાં એ ખબર પડે કે આપણે કેટલું પાણી એડ કરવાનું છે. જો વધારે પડતા ચડવવા હોય તો તમે વધારે એડ કરો, પરંતુ જો એક દાણો તમારે છૂટો રાખવો હોય ને તો તમે આટલું જ પાણી રાખજો. મેં આ વધારે થોડું પાણી એડ કર્યું હતું, એ ન કરો તો તમને એકદમ છૂટો ખીલેલો ભાત મળશે. અને ઉપરથી મેં અહીંયા ધાણા ભાજી એડ કર્યા છે. અહીંયા મેં થોડું પાણી વધારે એડ કર્યું છે. તમે તમારા પ્રમાણે, જો છૂટો ભાત એકદમ કરવો હોય ને તો સરસ પુલાવ જેવો, તો તમે પાણી ઓછું એડ કરજો. હવે આપણે અહીંયા આગળ મેં 3 થી 4 સીટી વગાડી લીધી છે.
કેપ્સિકમના કારણે પણ પાણી છૂટું વધારે પડે છે, એ ખાસ ધ્યાન રાખવું. એમાં પાણીનો ભાગ વધારે હોય છે, તો આપણે જ્યારે એડ કરીએ ત્યારે ઓછું કેપ્સિકમ એડ કરો તો પણ ચાલે. તો હવે અહીંયા આપણો જે ભાત છે વઘારેલો એ એકદમ રેડી થઈ ગયો છે. તમે જોઈ શકો છો કેવો ગ્રીન કલર સરસ આવી ગયો છે. તો હવે આપણે આને સર્વ કરી લઈશું. તો એક પ્લેટની અંદર આપણે બધો પુલાવ એટલે કે વઘારેલો ભાત એ આપણે સર્વ કરી લઈએ. આમે પણ છૂટો દાણો તો પડે જ છે, પરંતુ શું છે કેપ્સિકમના લીધે પાણીનો ભાગ વધારે રહે છે. તો હવે ટેસ્ટ તો હું કરીને તો જણાવું છું કે મને તો ખૂબ જ ભાવ્યો. અમારા બધા છોકરાએ પણ એટલો સરસ ખાધો. હવે તમે આ રીતના ભાત બનાવો અને પછી મને જણાવો કે તમને કેવી લાગી મારી આ રેસીપી.